છો? મજામાં ને? આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે અને અમારી વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે જાગૃતિ. ઘણી વખત એવું થતું હોય છે કે શરીરમાં ચાલતી પ્રક્રિયાનો સંદેશ આપણે આપણા મગજ સુધી પહોંચાડી શકતા નથી અને કાં તો પછી કંઈક અમુક એવા સંજોગો ઊભા થતા હોય છે કે જ્યારે આપણે કનેક્શન કરવા ઈચ્છતા હોઈએ છીએ છતાં પણ નથી થઈ શકતું. આવું ઘણા પેશન્ટ્સમાં પણ થતું હોય છે કે શરીરમાં થાય છે કંઈક અને પરંતુ તેઓ કેને કરી નથી શકતા હોતા. આ જે લિંક હોય છે એ લિંકમાં જે ત્રુટિ રહી જતી હોય છે એ ત્રુટિ પણ હવે પુરાવા જઈ રહી છે COS સિસ્ટમ દ્વારા. તો કોગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ કે જેને આપણે COS તરીકે ઓળખીએ છીએ, આ સિસ્ટમ શું છે, કેવી રીતે કામ કરે છે અને તેનો વિચાર આવ્યો કેવી રીતે, આ તમામ બાબત ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે અને તેને લઈને ખાસ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે ગુજરાતનો એ ફાટડો યુવાન અભિજીત સતાણી કે જેઓની પાસેથી આજે આપણે સવિસ્તૃત માહિતી મેળવવાના છે. અભિજીત, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે નામને લઈને આજે આ ચહેરો સામે આવ્યો છે અને લાઇમલાઇટમાં અભિજીત સતાણીનું નામ હવે ચર્ચાઈ રહ્યું છે. COS બેઝિકલી એ છે શું અને શરૂઆત તમે કેવી રીતે કરી હતી? સો CS ઇઝ અ કોગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ. સો એ શું કરે છે, બ્રેઇન વેવ રેકોર્ડ કરીને કોમ્પ્યુટર પર 3D ડિસ્પ્લે કરે છે. સો એની શરૂઆત કરી હતી, મને યાદ છે કે આજથી 14 યર્સ પહેલાં. એ 14 વર્ષ થયા મને રિસર્ચ કરતા માટે. અને એક આઈડિયા આવ્યો હતો કે હું અને મારા ડેડ એક જગ્યાએ જઈ રહ્યા હતા અને ત્યાં મેં એક ડિસેબલ માણસને જોયો અને એમને એમ્પ્યુટેશન હતું. સો એ ટાઈમે એવો વિચાર આવ્યો કે આમને એવું શું કરી શકાય સો એમની લાઈફ બેટર આગળ થઈ શકે. અને આગળ એના ઉપર હું ને મારા પપ્પાએ અમે બહુ બધા વી એક્સચેન્જ ફ્યુ નોટ્સ કે કેવી રીતે કરી શકાય કેવી રીતે. અને ત્યારે એક વિચાર આવ્યો કે ઓકે, આવું એવું કંઈ બનાવી શકાય કે જે બ્રેઇન વેવ્સ બહાર ડિસ્પ્લે કરે અને એનાથી કોઈ બી ડિઝીઝ કે એમાંથી તમે કોઈ કમાન્ડ જનરેટ કરી શકો કે તમે જેમ કે વિચારો છો કે રેડ કલર, સો ઇટ કેન એક કોઈ બી બીજું આઉટપુટ આપી શકે કે તમે વિચારો છો કે એમનો હાથ ઉપર થાય તો હાથ ઉપર કરી શકે, એ મોબાઈલ લગાવી શકે અને એ ફ્યુચરમાં વાત બી કરી શકે. એ આ COS એવી રીતનું કામ લાઈક ડેવલપ કર્યું, એના માટે ડેવલપ. ઘણા ફેમિલીમાં એવું થતું હોય છે ને કે ડૉક્ટરના ફેમિલીમાં બાળક ડૉક્ટર બનતું હોય છે, વૈજ્ઞાનિક રિસર્ચર હોય તો એના ફેમિલીમાં બાળકનું એમાં ઇન્ટરેસ્ટ વધારે થતો હોય છે, પણ તમારા કેસમાં આવું છે ખરા? ના અને હા, હું બંને કહું. કેમ કે મારી ફેમિલીમાં જે બી બધા આવેલા છે બહુ ક્યુરિયસ છે કે કઈ બી વસ્તુ એમને દેખાય તો દે ફર્સ્ટ એ સૌથી પહેલો સવાલ એવો પૂછે કે આવું કેમ, આવું કેવી રીતે થયું. બરાબર છે. સો યસ. તો તમે કીધું કે 13-14 વર્ષ પહેલાંથી તમારી આ જર્નીની શરૂઆત થઈ છે અને એક પ્રસંગ હતો મમ્મી પપ્પા એટલે ખાસ કરીને પપ્પા સાથે તમે જે આપલે કરી વિચારોની, તેની સાથોસાથ એમાંથી જ બીજો સવાલ એવો થાય છે કે ક્યારે આપણે કોઈક બાબતને લઈને રિસર્ચ કરતા હોઈએ છીએ તેવા સંજોગોમાં આપણે એમાં આપણો સમય પણ આપતા હોઈએ છીએ, આપણી એનર્જી પણ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ અને સાથોસાથ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ પણ થતું હોય છે, તો તેના વિશે શું કહેશો? ઓકે, સો આમાં મેં પહેલાં તમને કીધું કે આ 14 વર્ષ થયા આખી પેટન્ટ આખું ઇન્વેન્શન કરવા માટે, રાઈટ. તો પહેલાં સ્ટાર્ટિંગમાં ફ્યુ યર્સ 1-2 વર્ષ તો એવું જ રહ્યું કે બ્રેઇન કેવી રીતે કામ કરે છે કે આને આ થોટને એક સ્ટ્રીમલાઇન કર્યો કે આપણે શું બનાવવાનું છે અને કેવી રીતે બનાવવાનું છે અને એનું આઉટપુટ શું જોઈએ છે. ઓફકોર્સ અત્યારે આખી વસ્તુ અલગ થઈ ગઈ છે. તો પહેલાં એવું હતું કે કંઈ એવી વસ્તુ બનાવવી છે કે જે નોર્મલી કંઈ બી ઓપરેટ કરી શકે કે એમ. પછી મેં એના આફ્ટર લાઈક પહેલાં 2 વર્ષ આખું બ્રેઇન સ્ટ્રોમિંગ થયું. પછી ધીમે ધીમે આની શીખવા મળ્યું કે સર્કિટ કેવી રીતે બનાવાય કે કોડિંગ કેવી રીતે કરાય. કેમ કે આમાં એક સ્કિલનો વિષય નહોતો અને એટ ધેટ ટાઈમ કે હું માની લો ત્યારે અરાઉન્ડ 16 વર્ષનો હોઈશ ત્યારે મારે બીજાને સમજાવવું બહુ મુશ્કેલ પડતું હતું. કેમ કે કોઈ સરળ શબ્દ નહોતા મળતા કે હું એમને કેવી રીતે સમજાવી શકું, રાઈટ. કેમ કે એમને ખબર હોય પણ મને ટેકનિકલ ટર્મ ના ખબર હોય. સો એના વિશે મેં વાંચવાનું ચાલુ કર્યું. આઈ સ્ટડીડ મોર દેન વોટ આઈ ગેસ 7-8 ફિલ્ડ અલગ અલગ મેં શીખી, એને સ્ટ્રીમલાઇન કરી અને પછી એક નાની એવી હોપ દેખાણી જ્યાં હું વિચારું અને પહેલાં બહુ મોટું મશીન હતું કે હું જ્યાં વિચારું અને એક લાઇટ બ્લિંક થાય, બરાબર, એવી એક હોપ મળી. અને પછી એને આગળ ડેવલપ કરતા ઓફકોર્સ બહુ બધા ફેલિયર્સ મળ્યા રસ્તામાં. લાઈક
તમે વિચારી નહીં શકો એટલા. અને તો ધીમે તો ધીમે તો કરતા આ જે સક્સેસ જર્ની છે, સક્સેસ જર્ની તમારી રહી છે અભિજીતજી, પરંતુ એ ફેલ્યોર વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારનું યંગ જનરેશન એવું છે કે એક વખત જો એ લોકો અનસક્સેસ થાય છે, સફળતા નથી મળતી, તો એ લોકો પોતાના સપનાને ત્યાંનું ત્યાં મૂકી દે છે ને બીજો કોઈ રસ્તો અપનાવે છે કે જે ઇઝી બની જાય, કાં તો પછી પોતાની લાઈફને થોડીક ઇઝી બનાવી દે. પણ એ ફેલ્યોર વિશે પણ વાત કરીએ. ઓકે, સો આમાં એવું છે કે જ્યારે એક એક્સપેરિમેન્ટ ફેલ જતો ને તો એ કંઈ બીજી હોપ આપતો. માની લો, સો મને આ વિશે કંઈ નહોતું આવડતું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું, રાઈટ. હું સ્ટેપ બાય સ્ટેપ શીખ્યું. યુ કેન એકદમ ઇઝી છે કે કોઈ શીખવાડ્યું નથી. ધીમે ધીમે જે બી બુક્સ છે, રાઈટ, ઇન્ટરનેટ આટલું મોટું છે, હું એમાંથી શીખ્યો. તો એક વસ્તુ ફેલ જાય તો એમાં બહુ બધા પોઝિટિવિટી તમને મળે કે ઓકે, આ ફેલ ગયું પણ આ એક પોઝિટિવિટી મળી, તો એ લિંકને આગળ લઈને જઈને આગળ આ ઇન્વેન્ટ થયું. અત્યારે આ જે ચહેરો છે, યુવાન ચહેરો છે, એ યુવાન ચહેરા પાસે ઘણા બધા સપના પણ છે અને દીર્ઘ દ્રષ્ટા, દીર્ઘ વિઝન પણ છે. વિઝનની વાત તો કરીશું, પરંતુ કયા કયા કિસ્સામાં COS સૌથી વધારે મદદરૂપ, હેલ્પફુલ થઈ શકે છે? ઓકે, બસ કોગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ અત્યારે તો બહુ બધી ફિલ્ડમાં યુઝ થઈ શકે છે, જેમ કે ટેકનોલોજીથી લઈને મેડિકલ ફિલ્ડમાં. પણ અત્યારે હું મારું પર્સનલ એજન્ડા એવો છે કે મેડિકલ ફિલ્ડમાં વધારે યુઝ થાય, બિકોઝ મેડિકલ ફિલ્ડમાં યુઝ થશે તો મને બહુ ગમશે, કેમ કે બીજાના પ્રોબ્લેમ સોલ્વ થાય. તો અત્યારે અમે ઓટિઝમમાં યુઝ કરીએ છીએ, અત્યારે અમે આને અલ્ઝાઇમર્સમાં યુઝ કરીએ છીએ. બીજા છે, વી આર ઓલ્સો યુઝિંગ ધ સેમ ટેકનોલોજી ઇન ઓપન બ્રેન સર્જરી, કે જ્યારે ડૉક્ટર સર્જરી કરતા હોય તો એ 3D બ્રેનને આખું લાઈવ જોઈ શકે છે. તો એનાથી પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન્સ નથી આવતા. પછી ઓટિઝમમાં સૌથી વધારે યુઝ છે કે જ્યારે ઓટિસ્ટિક કિડ આવે, રાઈટ, તો બધા એવું કહે છે, આપણે યુ નો તો વેરી people don't know what is autism, કે autism શું છે લોકોને નથી ખબર હોતી. So they think કે આને કઈ પ્રોબ્લેમ છે, કે આ ગાંડો છે, સમથિંગ લાઈક દેટ. સો રાઈટ નાઉ વોટ વી આર ડુઈંગ ઇઝ કે આને અમે ઓટિઝમમાં યુઝ કરીએ છીએ. છોકરાને ના બ્રેન રેકોર્ડ કરીએ છીએ જ્યારે નેચરલી રમતો હોય, તો એનાથી આપણને એવી રીતે ખબર પડે છે કે ઓકે, ધીસ સો બ્રેન લોબમાં ડિવાઈડ છે, લાઈક ઇટ હેઝ અ ફ્રન્ટલ લોબ, ઇટ હેઝ અ ડિફરન્ટ લોબ. સો માની લો એક એક્ઝામ્પલ છે, હમણાં મને એક છોકરો મળ્યો જેનું ફ્રન્ટલ અને ઓસિપિટલ લોબ વોઝ અ હાઇપર કનેક્ટેડ, રાઈટ. તો એ કનેક્શનને કેવી રીતે સોલ્વ કરવા એ આ મશીનની મદદથી જાણી શક્યા અને એને એક સિમ્પલ એક્ટિવિટી આપી. તો એનાથી એને આફ્ટર વેન હી ગ્રો અપ, લાઈક 21 વર્ષનો થાય, તો એ કમ્ફર્ટેબલ લાઈફ જીવી શકે. એટલે ભારત માટે, ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે તો તમારું જે આ ઇનોવેશન છે એ ખૂબ જ હેલ્પફુલ બનવાનું છે. પરંતુ જેવી રીતે તમે સર્જરીની વાત કરી કે સર્જરીમાં પણ તે ખૂબ જ હેલ્પફુલ થાય છે, અને એ સર્જરીનો તમે પણ હિસ્સો બન્યા છો, ભારતમાં નહીં, વિદેશની ધરતી ઉપર. યસ, સો એ સર્જરી, સો અમે જસ્ટ મેસેજ કરતા, હું, મી એન્ડ ડૉક્ટર હાસુસ ફર્નાન્ડિસ. તો એ અત્યારે ઓપન બ્રેન સર્જરીના, યુ કેન સે, ઇઝ અ લેજેન્ડ. તો એમણે એક સર્જરી કરવાના હતા, ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી ઓન અ કોકેન એડિક્ટ પેશન્ટ. તો જ્યારે કોકેનનું એડિક્શન હોય ત્યારે ઇટ ટાર્ગેટેડ ધ બ્રેન રિવોર્ડ સિસ્ટમ, કે તમને વારવાર કરવાનું મન થાય, એ એક્ટિવિટી કરવાનું મન થાય, તો તમને ડોપામાઇન હિટ મળે. સો એના માટે એક અમે ઇમ્પ્લાન્ટ ડિઝાઇન કર્યું હતું કે એ લોબને સ્ટિમ્યુલેટ કરે તો તમને આગળ એનું એડિક્શનનું મન ના થાય. તો એ સર્જરી અમે યુકેમાં હિલિંગડોન હોસ્પિટલમાં કમ્પ્લીટ કરી હમણાં. અને ન્યુરોલિંકની જો આપણે વાત કરીએ, તમારી ન્યુરોલિંક સાઇટની વાત કરીએ અને એલન મસ્કની વાત કરીએ, તો એ કનેક્શન. સો રિસેન્ટલી જ એમણે હમણાં મારી પેટન્ટ સાઇટ કરી ઓન અ કોગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ. અને આ સૌથી મોટું અચીવમેન્ટ પણ તમે કહી શકો? યસ, આઈ કેન સે બહુ મોટું અચીવમેન્ટ હતું. અને એ પણ ગુજરાતના છોકરાના નામે આટલું મોટું અચીવમેન્ટ હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતને પ્રાઉડ થવાનું જ છે. અભિજીતજી, થોડું વિસ્તારપૂર્વક કહેશો? ઓકે, સો જ્યારે મારી પેટન્ટ છે કોગ્નિટિવ ઓપરેટેડ સિસ્ટમ, તો અમે 2014માં આ પેટન્ટ ફાઇલ કરાવી હતી, અને ઇટ વોઝ અ લોંગ પ્રોસેસ ટુ ગેટ હિયર. તેની ગ્રાન્ટ થઈ, અને જ્યારે પેટન્ટ ગ્રાન્ટ થઈ તો હું પેટન્ટ જોતો હતો, અને ઇટ ધ સેમ લાઈક વિધિન એ મહિનામાં જ ન્યુરાલિંક કે આખી એમની પેટન્ટ લોન્ચ કરી હતી. અને એ પેટન્ટમાં જ્યારે મેં મારું નામ સાઇટ જોયું તો ઇટ વોઝ લાઈક આઈ વોઝ વેરી હેપી. ડ્રીમ્સ કમ ટ્રુ. ડ્રીમ કમ્સ ટ્રુ, યસ. હવે આપણે વાત કરીએ, તમે કીધું કે કયા કયા કેસ સ્ટડીઝમાં COS ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. ન્યુરોલિંકની પણ આપણે વાત કરી લીધી છે, પરંતુ તમારા સ્ટડી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો આપણે હાયર એજ્યુકેશન ઉપર માતા પિતા બહુ જ ભાર આપતા હોય છે. એવું હાયર એજ્યુકેશન તમારી પાસે નથી, પણ જે એજ્યુકેશન તમારી પાસે છે એ બાકીના બધા બચ્ચા કરતાં કંઈક અલગ છે. યસ, સો એજ્યુકેશન વિશે કહું કે આફ્ટર 12th મારું 12th કમ્પ્લીટ થયું તો મેં એક જગ્યાએ એડમિશન લીધું, અને ઇટ વોઝ લાઈક એ જ હું શીખતો હતો જે મને આવડતું હતું, કેમ કે પહેલાં બુક્સ વાંચીને ને એ. તો આજ માય ડેડ કે હું ડ્રોપ આઉટ કરું છું, તો એમણે બીજી વાર ના કીધું કે તમે ડ્રોપ આઉટ કરી શકે છે. દેન આઈ
રિસેન્ટલી પછી હું ઓસ્ટ્રેલિયા જતો રહ્યો તો એક લેબમાં મને સ્પોન્સરશિપ મળી હતી શું વાત કોલ્ડ છે? આર્ટિફેક્ટરી, અને એમાં રિસર્ચ કરવા માટે. તો ત્યાં મેં થોડી વાર રિસર્ચ કર્યું અને ત્યાંથી મને ઓનરરી ડિગ્રી મળી, અને એના પછી હમણાં જસ્ટ મને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પીએચડી માટે એડમિશન મળ્યું છે. વન્ડરફુલ. એટલે આપણે કોલેજ કરી હોય ના કરી હોય, પણ જો તમારામાં એ કુશળતા હોય અને તમારામાં એ કરવાની ધગસ હોય, હાર્ડ વર્ક સ્કિલ તમે અપનાવતા હો, તો સ્વાભાવિક છે કે ભારતની નહીં પરંતુ વિદેશની જે યુનિવર્સિટીઝ હોય છે એ પણ તમને આમંત્રિત કરશે, સ્કોલરશિપ પણ આપશે. એ વસ્તુ અલગ છે કે પીએચડી કરવા માટે તમે ક્યારે ઉડાન ભરો છો. પરંતુ અત્યારની જો આપણે રિસન્ટલી વાત કરીએ તો તેની સાથોસાથ બીજું વસ્તુ એ પણ છે કે તમે આમાં બીજું પણ કંઈક ઇનોવેશન કરવા માંગી રહ્યા છો. તો આગળ જતાં તમે તમારા આ જ ફિલ્ડમાં, તમે તમારા આ જ COSમાં આગળ કયા ઇનોવેશન કરવા ઈચ્છી રહ્યા છો? અત્યારે આપણી ટેકનોલોજી બહુ લિમિટેડ છે, રાઈટ? સો અત્યારે લાઈક હોપ કે અત્યારે AI બહુ સ્ટ્રોંગ થાય છે, તો એનાથી બહુ બધા લોકોને ફાયદો થશે. COS સિસ્ટમ ઇઝી થશે કે બધા જ ડૉક્ટર યુઝ કરી શકશે, કે બધા જ એફોર્ડ કરી શકશે, ઇન અ સેન્સ માસ પ્રોડક્શનમાં ફ્યુચરમાં જઈ શકશે. અત્યારે જે મારું કોન્સન્ટ્રેશન છે અલ્ટરનેટિવ નર્વસ સિસ્ટમ પર છે, વેર તમે માની લો કે તમે પેરેલાઇઝ થઈ ગયા છો, રાઈટ? તો તમે એના હેન્ડ લેગ એમના સાજા છે પણ દે કે નોટ કંટ્રોલ, એ લોકો કંટ્રોલ નથી કરી શકતા. તો અત્યારે હું થોડું રિસર્ચ કરી રહ્યો છું જેમાં બ્રેઇન વેવથી આપણી નર્વસ સિસ્ટમ જે આખી રિપ્લેસ થશે, અને જ્યારે બી હું વિચારું કે હેન્ડ ઉપર થાય તો ત્યારે પેશન્ટનો બી હાથ ઉપર થશે અને એ પેશન્ટ વિચારશે. તો અત્યારે એમાં આગળ રિસર્ચ ચાલી રહી છે અને બહુ બધા ડોક્ટર્સ બી હેલ્પ કરી રહ્યા છે સેમ રિસર્ચમાં. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ ખરા કે COS સિસ્ટમ દ્વારા પેશન્ટ્સને તો હેલ્પ થવાની જ છે, પરંતુ મેડિકલ ક્ષેત્રે પણ તેનો વ્યાપ વધવાનો છે. જેમ જેમ લોકોમાં આ સમજ શક્તિ આવશે તેમ તેમ લોકો તેને અપનાવતા પણ થશે. તો આ સિસ્ટમ જો કોઈ મેડિકલ ક્ષેત્રમાં અપનાવવામાં આવે છે તો તેનાથી જે દર્દી હોય છે એ દર્દી જ્યારે તેની ટ્રીટમેન્ટ કરાવડાવે છે તો એના કોસ્ટ ઉપર કોઈ અસર થવાની છે ખરા? કોસ્ટ અત્યારે હું કહી ના શકું, કેમ કે અમે દર્દી પર બહુ બધી ટ્રાયલ્સ કર્યા છે, બટ વી આર નોટ ઇન ધ માર્કેટ યટ કે હાયર, અને હજી સુધી કદાચ આને બહાર આવતા 5-10 વર્ષ બી લાગે, રાઈટ? કેમ કે મારે આગળ રિસર્ચ ચાલુ રાખવી છે અને આને માર્કેટમાં લઈ જવું ઇટ્સ અ વેરી હાર્ડ ટાસ્ક. સો અને હોપ કરી રહ્યા છે કે દર્દી ઉપર એટલી બધી ઇફેક્ટ કોસ્ટ ઇફેક્ટ ના આવે. અને જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી કોસ્ટ સસ્તી થવી જોઈએ. અભિજીતજી, એક સવાલ એ થઈ રહ્યો છે કે કોરોના કાળ બાદ આપણે જોઈએ છે તો ઘણા બધા ડિસીઝ વધી ગયા છે. એ તમે જુઓ, ડાયાબિટીસનું પ્રમાણ હોય, TB હોય કે પછી કેન્સર હોય કે પછી હેલ્થ કેર કોઈ પણ ડિસીઝ તમે જોઈ લો, એનું પ્રમાણ વધી રહ્યું છે, અને ખાસ કરીને કેન્સર. તો ઘણી વખત એવું થતું હોય છે કે વ્યક્તિ પોતાના બોડીમાં જે હલચલ થતી હોય છે એને સમજી નથી શકતી. એવા કેસમાં ના, એવા કેસમાં યુઝ ના થાય, પણ માની લો કે તમને કોઈ એપિલેપ્સી અટેકની વાત કરીએ આપણે, કે મિની સ્ટ્રોક્સની વાત કરીએ જે બ્રેઇનમાં આવે છે, હા, તો આ વસ્તુ COS સિસ્ટમ એમાં યુઝ થશે કે તમે એક્યુરેસી માપી શકશો કે સ્ટ્રોક કેવી રીતના આવ્યો છે અને ક્યાં એનું કેવી રીતે એનો પોઈન્ટ શું છે. લાઈક યુ કેન લોકેટ ધ સ્ટ્રોક ઇન ધ મિડલ ઓફ ધ બ્રેઇન, કે બરાબર સ્ટાર્ટ થયો છે સ્ટ્રોક, કે એવી રીતે આપણે આમાં આ વસ્તુ સેમ વસ્તુમાં યુઝ કરી શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ અભિજીતજી. આજે તમે થોડોક સમય અમને આપ્યો, કારણ કે અમને ખબર છે કે તમારું બિઝી શેડ્યુલ ચાલી રહ્યું છે અને તમે હજુ આગળ પણ સારું એવું રિસર્ચ કરીને ઘણું બધું મેડિકલ ક્ષેત્રે પ્રદાન કરવાના છો. થેન્ક યુ સો મચ અને બેસ્ટ વિશેસ ફોર ઇટ. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, કોરોના કાળ બાદ આપણે જોઈએ છે કે મેડિકલ ક્ષેત્રમાં અનેક એવી આપણને ઉપલબ્ધિ મળી છે અને ભારતનું મેડિકલ ક્ષેત્રમાં જે ઇનોવેશન છે એ પણ ટેકનોલોજીની સાથે આગળ વધી રહ્યું છે, અને તેમાં પોતાની ટેકનોલોજી COS દ્વારા વિકસાવી છે ગુજરાતના આ ફાટડા યુવાન અભિજીત સતાણી દ્વારા, અને એ આગળ હજુ પણ આ જ મામલે રિસર્ચ પોતાનું ચાલુ રાખવા માંગી રહ્યો છે, અને તેના દ્વારા જે હોસ્પિટલમાં જે દર્દીઓ છે એ દર્દીઓની સાથોસાથ મેડિકલ ક્ષેત્રમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન પ્રદાન કરવા ઈચ્છી રહ્યો છે. તો ગુજરાત ફર્સ્ટની આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.